નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ લાઇફસ્ટાઇલ 02 પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના ફેમસ કથાકાર જિગ્નેશ દાદા અને તેમની ફેમિલી વિશે, જેમણે ગુજરાતમાં નહીં પણ આખી દુનિયામાં કથાઓ કરી છે। તેમની કથા સાંભળવા લોકો દૂર દૂરથી આવે છે। તેમનું પૂરું નામ જિગ્નેશભાઈ શંકરભાઈ ઠાકર છે અને લોકો દ્વારા તેમને અપાયેલ નામ જિગ્નેશ દાદા છે। તેમનો જન્મ 25 માર્ચ 1986ના રોજ અમરેલી જિલ્લાના કેરિયાઢાળ ગામમાં થયો હતો। જિગ્નેશ દાદા એક બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે। તેમની હાલની ઉંમર 39 વર્ષ છે અને હાલમાં તેઓ સુરતમાં તેમની ફેમિલી સાથે રહે છે। જિગ્નેશ દાદા એક સારા કથાકારની સાથે એક સારા ભજન કલાકાર પણ છે। તેમણે એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે। જિગ્નેશ દાદાના લગ્ન થઈ ગયેલા છે અને તેમને એક નાનો દીકરો પણ છે જેનું નામ હિતાર્થ છે। તેમને એક નાની બહેન પણ છે। જિગ્નેશ દાદાના પિતાનું નામ શંકરભાઈ ઠાકર અને માતાનું નામ જયાબેન ઠાકર છે। જિગ્નેશ દાદાને નાનપણથી જ સંગીત ગાવાનો અને કથાઓ બોલવાનો શોખ હતો, જેના દ્વારા તેમને લોકોને ખૂબ જ મોહિત કર્યા હતા। તેમના દ્વારા પ્રથમ કથા 16 વર્ષની ઉંમરે તેમના ગામ કેરિયાઢાળમાં જ કરવામાં આવી હતી, જે ગામના લોકોને ખૂબ જ ગમી હતી। તેમને નાનપણમાં ખૂબ જ તકલીફો હતી। તેમના પપ્પા એક ઓટો ડ્રાઈવર હતા અને ક્યારેક પંચર પણ કરતા હતા। આવી પરિસ્થિતિના લીધે જિગ્નેશ દાદા અમરેલીના ધનાણી કોલેજમાં 7 વર્ષ માટે સંસ્કૃત પ્રોફેસર તરીકે અભ્યાસ કરાયો। ત્યારબાદ તેમણે 2 વર્ષ સરકારી શાળાના પ્રિન્સિપલ તરીકે પણ ફરજ બજાવી હતી। જિગ્નેશ દાદા દ્વારા ખૂબ જ સારા ભજનો ગવાયા છે, જેવા કે તાળી પાડો તો મારા શ્યામની રે, હું કંઈ ગાંડો નથી રે વગેરે જેવા સરસ ભજનો તેમના દ્વારા ગવાયા છે। તેમને 100થી વધારે એવોર્ડ અને 200થી વધારે કથાઓ કરી છે। જિગ્નેશ દાદાની એક ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છે, જેમાં તેઓ સારા સુવિચાર આપે છે। તેમના દ્વારા ગવાયેલા ભજનોને અને કહેવાયેલી કથાઓને વારંવાર વિવિધ દેશોની અંદર સાંભળવામાં આવે છે। તેમને હાલમાં જ વિવિધ દેશોની અંદર કથાઓ પણ કરી છે, જે બધાને ખૂબ જ ગમી હતી। તેમના દ્વારા ગવાયેલા ભજનો અને તેમના દ્વારા બોલાયેલી કથાઓ એટલી સુંદર અને સુશીલ છે કે તે બધાને સાંભળવી એટલી ગમે છે કે તેને વારંવાર ધર્મશાળાઓ, પ્રાથમિક શાળાઓ અને વિવિધ જગ્યાઓ પર વારંવાર સાંભળવામાં આવે છે। જિગ્નેશ દાદા એક શાંતિપ્રિય વ્યક્તિ છે કે જેમનો સ્વભાવ હરેક વ્યક્તિને ગમે છે। તેમના દ્વારા બોલાયેલી કથાઓની અંદર એટલા સારા બોધ પણ આપ્યા છે તેમને કે જે સૌના વ્યક્તિના મગજમાં ઉતરે છે। તેથી જિગ્નેશ દાદાને આખું ગુજરાત પસંદ કરે છે। જો જિગ્નેશ દાદાનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો।